હજુ એકવાર હાલેલુયા, અને દિલીપ સાહેબ પ્રમાણે ત્રીજી વાર હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વર પિતાની ખૂબ સ્તુતિ કરીએ અને આરાધના કરીએ, કારણ કે આજનો દિવસ એ આપણને પ્રભુએ બતાવ્યો છે. અને દાઉદ ભક્ત કહે છે, દરેક જીવ જે શ્વાસોશ્વાસ લે છે તે યાહની સ્તુતિ કરે. અને આપણે ઈશ્વરનો આભાર માનીએ, કારણ કે આ સમય અત્યારે આપણે વાત કરી રહ્યા છે, સાંભળી રહ્યા છે, એ સમય ઘણા બધાએ આ પૃથ્વી પરથી પોતાનો જીવ ગુમાવ્યો હશે, પણ આપણે જીવતાઓમાં છીએ. પ્રભુનો આભાર માનીએ, સ્તુતિ કરીએ. મુદ્રાલેખ અમને પ્રાર્થના કરતા શીખવ, અને મુદ્રાલેખ તરફ જઈએ પહેલાં આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગમાંના અમારા જીવતા પિતા, તમારો આભાર માનીએ છીએ અને સ્તુતિ કરીએ છીએ, કારણ કે તમે અમને જીવતાઓમાં ગણ્યા છે. અને આ સમય પ્રભુ તમે અમને આપ્યો છે કે અમે તમારા વચનોનું મનન કરીએ. પ્રભુ, અમને આજે તમે પ્રાર્થના કરતા શીખવો. પ્રભુ, આજે તમે બોલો ને અમે સાંભળીએ અને તમારી કૃપાનો અનુભવ કરીએ. તમામ વ્યવસ્થાઓને માટે આભાર માનતા મુજ નિર્બળ પાત્રને તમારા વધસ્તંભની આડ નીચે લાવું છું. મારી નિર્બળતામાં તો પ્રભુ તમે તમારું સામર્થ્ય પ્રગટ કરજો. આ વિનંતીને પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળો, સ્વીકાર કરો બાપ. આમીન. ઈશ્વર પિતાની સ્તુતિ કરીએ. આજનો બીજો દિવસ, અને ગઈકાલથી લે પ્રવૃત્તિ સપ્તાહની ઉજવણીની શરૂઆત થઈ. મોનિકાબેને કાલે પ્રભુનું વચન શેર કર્યું, અને બહુ સરસ બાબત ગઈકાલે એમણે એક કહી હતી, જે મારા માઇન્ડમાં રજિસ્ટર હંમેશાને માટે થઈ ગઈ છે. પ્રાર્થના એટલે શું? પ્રાર્થના ઇઝ કન્વર્ઝેશન વિથ ધ ક્રિએટર. બહુ જ અદ્ભુત બાબત. સી અને સી, આ બધું અમે ફિગર્સ ઓફ સ્પીચમાં અને આ બધી બાબતોમાં અમે લેતા હોઈએ છીએ, અને વ્યવસાય શિક્ષક એટલે આ બધી બાબતોનું ખૂબ ધ્યાન રાખતો હોઉં છું. અને એ કન્વર્ઝેશન વિથ ક્રિએટર અથવા કન્વર્ઝેશન વિથ ક્રાઇસ્ટ એવું પણ આપણે કહી શકીએ. અને ઈશ્વર પિતાની સ્તુતિ કરીએ, કારણ કે આપણો ઈશ્વર ફક્ત ઓર્ડર નથી આપતો, એ આપણને સાંભળે પણ છે. અને ઈશ્વર પિતાનો આભાર માનીએ. મારી પાસે જે આજનો પ્રાર્થના કરતા શીખવમાં જે બીજા દિવસનું જે મુદ્રાલેખ પ્રમાણે છે, એ તો છે પ્રાર્થનાની શરતો. અને એમાં 10 પોઈન્ટ આપ્યા છે, અને 10 પોઈન્ટ એવા છે કે કદાચ એક પોઈન્ટ પર 5-5 મિનિટ લઉં, લગભગ 50 મિનિટ થાય. પણ પાછું આ બધા પાળક સાહેબો એવા અદ્ભુત છે ને, એમના મેસેજીસ બહુ મજા આવે, અને કારમાં બેસો એટલે વધારે ઇન્ટરેસ્ટિંગ થાય. દીપક સાહેબ કહે છે કે જેઓ ટૂંકા સંદેશા આપે છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓને ફરી બોલાવવામાં આવશે. અને પાછું આવવાની ઈચ્છા ખરી. ઈશ્વર પિતાની સ્તુતિ કરીએ આ બધી જ બાબતોને માટે. સરસ પ્રભુ મંદિર આપ્યું છે, અને પ્રભુ મંદિરને ટેકનોલોજી સાથે સજ્જ થવા માટે એવી વ્યવસ્થાઓ પણ આપી છે. અને એ ટેકનોલોજીનો ઉપયોગ જ્યારે સેક્યુલર વર્લ્ડમાં કરીએ છીએ, ત્યારે એવી ઈચ્છા થઈ કે આનો ઉપયોગ આપણી મંડળીમાં પણ વ્યવસ્થા છે તો કરી શકીએ. અને જ્યારે સંદેશો લાવવાની તક મળી છે, ત્યારે ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. દર વખતે એક આસિસ્ટન્ટ સહાયકારી હોવું જ જોઈએ, પણ આજે થેન્ક યુ સુનિલભાઈ, હું આવ્યો ત્યારે આના કરતાં વધારે ટેબલ જોઈને આનંદ થયો. સુનિલભાઈએ બહુ સરસ વ્યવસ્થા કરી આપી, અને આજે હું અહીંથી જ ઓપરેટ કરી શકું, હું ઇન્ડિવિજ્યુઅલી એને ટાઈમ આપી શકું, આગળ પાછળ થઈ શકે એવી બધી જ વ્યવસ્થાઓ છે. આભાર માનીએ આપણે આ બધી વ્યવસ્થાઓને માટે. ખાસ તો આભાર માનીએ આ લે પ્રવૃત્તિ સપ્તાહની ઉજવણીમાં ગુજરાત રિજનલ કોન્ફરન્સ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે, માનનીય બિશપ સાહેબ, કરકરે સાહેબ અને એમની સાથે આલાપ માસ્ટર સાહેબ, અને ખાસ આ મુદ્રાલેખને તૈયાર કરનાર એવા DS રેવ જસવંત મેકવાન સાહેબ, કે જેઓ અમદાવાદ વેસ્ટના ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ છે, તથા રાયખડ મેથોડિસ્ટ ચર્ચના પાળક સાહેબ છે. અને બહુ જ અદ્ભુત, જ્યારે આ બુક હાથમાં આવી ત્યારે એવું લાગ્યું કે ટૉપિક અથવા મુદ્રાલેખ બહુ સિમ્પલ લાગે છે, પણ જ્યારે એને ખોલવામાં આવ્યું, એની તૈયારીઓ જોઈ, ત્યારે મેં ઈશ્વરનો આભાર માન્યો કે મને આ વચનો શેર કરવાની તક મળી છે. કારણ કે આ વચન શેર કરતાં હું ઘણું બધું શીખ્યો છું.
અને એટલે ખૂબ આભાર માનું છું આજના દિવસને માટે. આજનો દિવસ મારા જીવનમાં ખૂબ મહત્ત્વ ધરાવે છે, કારણ કે આજની તારીખ 1 ઓક્ટોબર, વર્ષ 1999, એન્જલ મારી દીકરીનો જન્મદિવસ. અને નવેમ્બરમાં એનો બર્થ થવાનો હતો, પણ 8મા મહિનામાં જન્મ થયો. એટલે ડૉક્ટરે અમને એવું કીધું, મના દેસાઈ મધુરમ હોસ્પિટલમાં એનું ત્યાં જન્મ થયો હતો. ડૉક્ટરે એવું કીધું કે તમારું બાળક, મેન્ટલી પ્રિપેર્ડ રહેજો કે તમારું બાળક 8મા મહિનામાં જન્મે છે એટલે અપંગ હોઈ શકે, મેન્ટલી રિટાર્ડેડ ઓટિસ્ટિક બાળક હોઈ શકે, અને બહુ જ ઓછા ચાન્સીસ છે કે બાળક સંપૂર્ણ વિકસિત પણ હોય. પહેલું ને એકનું એક બાળક, કારણ કે અમે પ્લાન કર્યું હતું કે બીજું બાળક નહીં કરીએ, અને એના માટે જન્મતા પહેલાં આવી બાબત હોય ત્યારે પ્રશ્ન તો થાય જ. પણ પ્રભુનો આભાર માનું છું કે જન્મ થયો ત્યારે પીડિયાટ્રિસ્ટને બોલાયા હતા ને બાળક સંપૂર્ણ વિકસિત છે એવી જાણ થઈ. પણ ત્યાંથી વાત નથી અટકતી. એના પછીના 5-6 દિવસમાં જોન્ડિસ તો હોય જ, પણ જેમ વરસાદ પડી રહ્યો છે એવું એ દિવસોમાં પણ વરસાદ પડી રહ્યો હતો. સૂર્યપ્રકાશ એટલો મળે નહીં, એટલે બાળકને ઇન્ક્યુબેટરમાં મૂકવાની વ્યવસ્થા કરવી પડી કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલમાં. અને ત્યાં જોન્ડિસની સાથે નિમોનિયા પણ ડિટેક્ટ થયો. 900 ગ્રામનું વજન, કારણ કે બાળક 8મા મહિનામાં જન્મ્યું હતું, અને એ 900 ગ્રામથી 750 ગ્રામનું બાળક થઈ ગયું. અને એ જીવશે કે કેમ એક મોટો પ્રશ્ન હતો. બ્લડ ટ્રાન્સપ્લાન્ટ કરવું પડે એવી પરિસ્થિતિ હતી. અને એવામાં જે પ્રાર્થના શીખી હતી એ પ્રાર્થના જ કરી. ડૉક્ટર જોએલ ખાન સાહેબથી લઈને ઘણા બધા મિશનરીઝ, ઘણા બધા પાળક સાહેબો, અમે કૌટુંબિક પ્રાર્થનામાં હતા. અને લગભગ 4-5 દિવસ પછી ખબર પડી કે એ ટ્રાન્સપ્લાન્ટ કરવાની જરૂર નહીં પડે, બાળક ઇમ્પ્રુવમેન્ટ આવી રહ્યું છે. અને ત્યાંથી પ્રભુએ પોતાના વિશ્વાસુપણાની અમને ખાતરી અપાવી કે એ જ દીકરી કે જેના જીવન મરણ વચ્ચે એ ઇનિશિયલ સ્ટેજમાં ઝોલા ખાતી હતી, એ દીકરી નેશનલ સ્પીડ સ્કેટિંગમાં ગુજરાત અને ગુજરાત બાદ નેશનલ લેવલે ટોપ 5 સ્કેટર્સમાં એની ગણના થતી હતી. એન્જલ સ્ટેનલી ક્રિશ્ચનની દીકરી છે, એના કરતાં એ એન્જલ કે પાપા હે એવું જ્યારે નેશનલ લેવલ પર જઈએ ને આખા ભારતના 28 રાજ્યોના સ્કેટર્સ ભેગા થયા હોય ને એમના પેરેન્ટ્સને એ સ્કેટર્સ વાત કરે ત્યારે ઈશ્વરનો આભાર માન્યા સિવાય બીજું કંઈ જ ના કરે. This is the power of prayer, and this is the power of our Lord, that He heals and He changes the situation. અને જે બાળક માટે એવું કહેવામાં આવ્યું હતું કે એ આપનું બાળક ઓટિસ્ટિક હોઈ શકે, પ્રભુનો આભાર માનું છું, અત્યારે યુકેમાં છે અને ઓટિઝમ સ્કૂલમાં એ જોબ કરી રહી છે. પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરની સ્તુતિ કરીએ એમના વિશ્વાસુપણાને માટે. સોફિયા રોબર્ટ નામની એક દીકરી, જેની ઉંમર માત્ર 11 વર્ષની હતી, તે ઓપરેશન થિયેટરમાં એક ઓપન હાર્ટ સર્જરી નિહાળી રહી હતી, વધતા શીખી પણ રહી હતી. ડૉક્ટર્સની ટીમ સાથે તે ત્યાં હાજર હતી. અને ઓપરેશન થિયેટરમાં એટલા માટે એ ઉપસ્થિત રહી શકી હતી કેમ કે તેના પિતા પોતે, જેમનું નામ ડૉક્ટર હેરોલ્ડ રોબર્ટ, એ પોતે ત્યાં મુખ્ય હાર્ટ સર્જન હતા. અને 2022માં આ દીકરીની ઉંમર 30 વર્ષ થાય છે ત્યારે ડૉક્ટર હેરોલ્ડ એમ કહે છે કે આ દીકરીને નાની ઉંમરે મેં સાયકલ ચલાવતા શીખવાડી, અને આ દીકરીને મેં ઓપન હાર્ટ સર્જરીમાં પણ કેવી રીતે કરવું એ બધું શીખવાડ્યું. અને આજે એ ટીમ બનાવીને મારી સાથે એક ટીમ મેમ્બર થઈને મને મદદરૂપ થઈ રહી છે, કારણ કે મેં આ બધું શીખવાડ્યું. અને આજનો મુદ્રાલેખ છે, અમને પ્રાર્થના કરતા શીખવ. શિષ્યો કદાચ એ પણ બાળકો જેવા જ હતા એ સમયે, અને એ સમયે બાળકો જેવા શિષ્યો એ પ્રભુ ઈસુને કહે છે, અમને પ્રાર્થના કરતા શીખવ. અને પ્રભુ ઈસુએ એમને જે પ્રાર્થના શીખવી એ ઓપન હાર્ટ સર્જરીથી વિશેષ હતી, કારણ કે એ પ્રાર્થના, ઓ આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો,
એ પ્રાર્થના સમગ્ર વિશ્વમાં દરેક વ્યક્તિ માટે, દરેક એ લાઈન ઉપર, એ દરેક સેન્ટેન્સ ઉપર મેસેજ અપાય એટલું અદ્ભુત. અને જો મારી ભૂલ ન થતી હોય, બિશપ નિમૃત ક્રિશ્ચિયન સાહેબ જ્યારે અહીં મુખ્ય પાળક હતા ત્યારે એમણે આ પ્રાર્થના ઉપર એક વાક્ય ઉપર એમણે સંદેશા આપેલા છે. હું બહુ જ નાનો હતો, ફેન્ટલી યાદ કરતો હતો, પણ મને યાદ છે કે એ પ્રાર્થના આજે વિશ્વ માટે પ્રભુએ શીખવેલી પ્રાર્થના, ધ પ્રેયર ટોટ બાય અવર લોર્ડ, આજે ઓપન હાર્ટ સર્જરી કરી રહી છે અને જીવનો બદલી રહી છે. ઈશ્વર પિતાની આપણે સ્તુતિ કરીએ કે એવા શિષ્યો મળ્યા કે જેમણે એ પ્રાર્થના શીખી, એ પ્રાર્થના જીવી અને એ પ્રાર્થનાનો બધાને અનુભવ કરાવ્યો. આભાર માનીએ આપણે, ઈશ્વરની સ્તુતિ કરીએ. આ વચનો બહુ અદ્ભુત છે અને એ વચનોને જ્યારે સમજીએ છીએ, ઈડિતબેનનો આભાર માનું છું, એમણે વચનો વાંચ્યા. ત્યાં પહેલી કલમમાં છે કે પ્રાર્થના પ્રભુ ઈસુએ કરી, પછી શિષ્યોમાંથી એકે એવું કીધું કે અમને પ્રાર્થના કરતાં શીખવો. અને પાછું કમ્પેરિઝન છે. આ એક હ્યુમન નેચર છે, રાઈટ, કે કમ્પેરિઝન છે કે પેલા યોહાનના શિષ્યો છે ને, એ લોકો જે રીતે પ્રાર્થના કરે છે, કારણ કે અમે તો તારા શિષ્યો છે, પાછા અમે નાના થઈ જવા જોઈએ, રાઈટ. એટલે એ લોકો જે પ્રાર્થના કરે છે ને એ રીતે અમને પ્રાર્થના કરતાં શીખવો. પણ યોહાન બાપ્તિસ્મા કરનારે શું પ્રાર્થના કરી એ તો મને ખ્યાલ નથી, પણ પ્રભુએ શીખવેલી પ્રાર્થના એનું બાઇબલમાં આગવું સ્થાન છે, રાઈટ. ઇટ વોઝ અ કમ્પેરિઝન, પણ જે પ્રાર્થના મળી એ અદ્ભુત પ્રાર્થના મળી છે. ને આવો એવા 10 પોઈન્ટ્સ ઉપર આપણે મનન કરવાના છે. જો કે મેં એને અમુક પોઈન્ટ્સ થોડા કોમન હતા એટલે એ પોઈન્ટ્સને મેં 7 પોઈન્ટ્સ પર લઈ લીધા છે અને થોડાક પોઈન્ટ્સ આપણે સ્ક્રીન પર પણ જોવાના છે. આભાર માની લઈશું. આ સમયે જે પહેલી સ્લાઇડ છે એ મેં તૈયાર કરી હતી, પણ આજે સવારે જ નીલુબેને આ સ્લાઇડ મને મોકલી અને કીધું કે કેનીએ તૈયાર કરી છે. કેનીભાઈ, થેન્ક યુ વેરી મચ. આજે અત્યારે તમે સ્લાઇડ જુઓ છો એમ કેનીભાઈએ તૈયાર કરી છે અને હું કેનીભાઈનો ખૂબ આભાર માનું છું આ સમય માટે. આ સ્લાઇડ તૈયાર કરી છે તેના ટોપિક છે પ્રાર્થનાની શરતો, પ્રી રિક્વિઝિટ, અનિવાર્ય. પ્રાર્થના આ વગર થઈ જ ન શકે અને આપણે આજે એ ટોપિક ઉપર જોવાના છે. તમારું બાઇબલ તમે ખુલ્લું રાખશો. થોડીક સમર્થે સરસ એક્સરસાઇઝ કરાવી, બધાને ઊભા રાખીને પ્રેઝ એન્ડ વર્શિપ કરાવ્યું અને હું પણ એક એક્સરસાઇઝ કરાવીશ અને એ છે બાઇબલો ખુલ્લા રાખીશું. તમારી માટે એક સમય બચાવવા માટે મેં એક એક્સરસાઇઝ કરી છે. ઘણા બધા પ્રભુના એવા વિશ્વાસી લોકો છે કે જેમને તરત જ એ બધી કલમો મળી જાય છે, પણ આપણે પ્રભુનો આભાર માનીએ કે જે પ્રથમ પોઈન્ટ છે, પવિત્ર આત્માની દોરવણીથી પ્રાર્થના થવી જોઈએ, રાઈટ. અને એ રોમનોને પત્ર તેનો 8મો અધ્યાય અને 26 અને 27 કલમ. તમારી પાસે જો મારા જ રેફરન્સવાળું બાઇબલ હશે તો 155 નંબરનું પેજ. મેં થોડુંક આ ઇઝી એટલે કર્યું છે કે આપણને સમય મળી જાય. તમે 155 નંબરનું પેજ ઓપન કરો તો ત્યાં એ કલમ મળશે તમને અને ત્યાં આ પ્રમાણે લખ્યું છે, તે પ્રમાણે પવિત્ર આત્મા પણ આપણી નિર્બળતાઓમાં, ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, પવિત્ર આત્મા આપણી નિર્બળતાઓમાં, એટલે સૌથી પહેલાં તો સ્વીકારવું પડે કે આપણી નિર્બળતાઓ છે, રાઈટ. વી હેવ વીકનેસીસ અને એટલે ત્યાં કહે છે કે નિર્બળતાઓમાં આપણને સહાય આપે છે. જો નિર્બળતાઓને સ્વીકારીએ છીએ તો ઈશ્વર અને પવિત્ર આત્મા આપણને સહાય આપે છે, એવું લખ્યું છે. કેમ કે યથાયોગ્ય શી પ્રાર્થના કરવી એ આપણે જાણતા નથી, પણ આત્મા પોતે અવાચ્ય નિશાસાઓથી આપણે સારું મધ્યસ્થી કરે છે. અને 27 કલમ એમ કહે છે કે અને આત્માની ઈચ્છાથી શી છે તે અંતર્યામી જાણે છે, કેમ કે તે પવિત્રતાને સારું દેવની ઈચ્છા પ્રમાણે વિનંતી કરે છે. એન્ડ સો ધ ફર્સ્ટ પોઈન્ટ જે આપણે અહીંયા શીખીએ છીએ કે એક આપણી નિર્બળતાને શીખવાડવાનું છે. અને જ્યારે આપણે નિર્બળતાઓને સ્વીકારીએ છીએ
ત્યારે આપણને સહાય મળે છે, અને આપણી સહાય એ પવિત્ર આત્મા તરફથી છે. અને એટલે ત્યાં જે ફર્સ્ટ પોઈન્ટ છે એ છે કે આપણે પવિત્ર આત્માથી દોરવણીથી આપણી પ્રાર્થનાઓ એ રીતે થવી જોઈએ, અને એ જ વર્ડ્સ આપશે. જે આગળ પણ મેં મોનિકાબેનની વાતમાં કહ્યું હતું, કન્વર્ઝેશન. અને કન્વર્ઝેશન ઇઝ નોટ વન સાઇડ. કન્વર્ઝેશન એટલે બોલવું અને સાંભળવું બંને થાય છે, રાઈટ. અને ઘણીવાર આપણે ખાલી બોલતા જ હોય ને પેલા પ્રભુ આમ ગુનેગાર હોય ને એવી રીતે ઊભા રહીને સાંભળતા હોય, આમ કરી કાઢજે ને તેમ કરી કાઢજે ને. ઘણા બધા પ્રાર્થનાઓ તો એવી જુસ્સામાં ને ગુસ્સામાં હોય ને સાહેબ, જાણે કે ઘણીવાર જોન્સનભાઈ કંઈક બીક લાગે નહીં. મારે જોન્સનભાઈને એ રીતે ખાસું હ્યુમર સેન્સ શેર કરીએ અમે. બટ યા, વી નીડ ટુ લિસન ઓલ્સો, કારણ કે પવિત્ર આત્મા આપણને દોરે છે ને એવું લખ્યું છે કે ત્યાં પવિત્ર આત્મા આપણને કઈ રીતે ને કેવા શબ્દો વાપરવા ને કેવી રીતે એ શબ્દો વાપરવા એ શીખવાડે છે. અને ત્યારબાદનો પોઈન્ટ છે વિશ્વાસથી પ્રાર્થના કરવી જોઈએ. અને હિબ્રુ 11 ને 6ઠી કલમ, અને એના માટે પેજ નંબર 222. જો સેમ બાઇબલ છે તો કદાચ ક્લોઝ જ છે, એટલું બધું ડિફરન્સ નથી આવતો. અને એટલે હું કાયમ જ્યારે મેસેજ આપું છું તો કલમોની સાથે પાન નંબર પણ લખી કાઢું છું, કારણ કે ઘણી વખત એવું જોવાય છે કે હિબ્રુ નવા કરારમાં છે કે જૂના કરારમાં. બટ યા, આપણે ઈશ્વરની સ્તુતિ કરીએ, કારણ કે વિશ્વાસથી પ્રાર્થના કરવા માટે ત્યાં 11મો અધ્યાય હિબ્રુ 11 ને એની 6ઠી કલમમાં લખ્યું છે, પણ વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરવો એ બનતું નથી. યુ કેનોટ પ્લીઝ ગોડ, રાઈટ, વિશ્વાસ વગર. કેમ કે દેવની પાસે જે કોઈ આવે તેને તે છે, અને જેઓ ખંતથી, અગેન આ વર્ડ્સ, રાઈટ, બાઇબલ વાંચીએ ત્યારે આ એક મને બહુ જ સરસ પ્રભુએ શીખવાડ્યું છે કે પિક ધ રાઇટ વર્ડ્સ. અને એટલે બહુ જ સરસ બાબત ત્યાં લખી છે, પ્રસન્ન કરવો દેવને, અને ત્યાં કહે છે કે ખંતથી તેને શોધે છે તેઓને તે ફળ આપે છે, એવો વિશ્વાસ કરવો જોઈએ, એવો વિશ્વાસ કરવો જોઈએ. અને ત્યાં બીજી પણ એક કલમ છે, યાકૂબ 5 અને 15. યાકૂબ 5 અને 15, અને એની માટે આપણે પેજ નંબર 219 પાસે જ છે લગભગ. કદાચ એમાં યાકૂબના કદાચ મારાથી પેજ ખોટું લખાયું છે, પણ યાકૂબ 229, સોરી, યા, અને એનું 5મો અધ્યાય, અને ત્યાં કલમ છે એ છે 15મી કલમ. અને 15મી કલમમાં લખ્યું છે, અને વિશ્વાસ સહિત કરેલી પ્રાર્થના માંદાને બચાવશે ને પ્રભુ તેને ઉઠાડશે, અને જો તેણે પાપ કર્યા હશે તો તે તેના માફ કરવામાં આવશે. બહુ જ આશીર્વાદિત આ કલમ છે. કદાચ વચન હોય તમારી પાસે અંડરલાઇન કરવા માટે તો કરી લેજો, કારણ કે પાપ માફ કરવામાં આવે છે. બહુ જ અદ્ભુત બાબત ત્યાં લખવામાં આવી છે. અને એ જ એમાં 17 અને 18મી કલમમાં એક એક્ઝામ્પલ, એક કેરેક્ટરનું એક્ઝામ્પલ આપ્યું છે. અને ત્યાં લખ્યું છે કે એલિયા સ્વભાવે આપણા જેવો માણસ હતો, પણ વરસાદ ન વરસે તેવી તેણે પ્રાર્થના કરી અને વિનંતી કરી, અને 3.5 વર્ષ સુધી પૃથ્વી પર વરસાદ વરસ્યો નહીં. પછી તેણે ફરી પ્રાર્થના કરી, એટલે આકાશમાંથી વરસાદ પડ્યો અને ધરતીમાંથી સારો પાક નીકળ્યો. જુલાઈ મહિનામાં જે શુક્રવારની પ્રાર્થના મિટિંગ્સ થાય છે, એમાં એકવાર મારે લીડ કરવાનું હતું. લિનસ સાહેબની અને ઇવાન સાહેબની છેલ્લી મિટિંગ હતી, અને તેઓ બહાર જવાના હતા, એટલે મને કીધું કે લીડ કરજે. અને તે દિવસે મેં એક વાર્તા કહી કે વરસાદ નહોતો પડતો, અને મંડળીએ નક્કી કર્યું કે આપણે પ્રાર્થના માટે મળીએ. અને લોકો ભેગા થયા,
પ્રાર્થના કરવા માટે, ખાસ કરીને એ પ્રાર્થના વિનંતી ફક્ત ને ફક્ત વરસાદ માટે હતી. અને ઘણા બધા લોકો આવ્યા અને એક દીકરી ત્યાં આવી અને એ દીકરી છત્રી લઈને આવી હતી. અને લોકોએ પૂછ્યું કે તું છત્રી લઈને કેમ આવી છે, વરસાદ તો પડ્યો નથી અને પડી નથી રહ્યો. અને એ દીકરીએ કહ્યું કે મારો વિશ્વાસ છે કે આજે છત્રીની જરૂર પડશે. અને એ પ્રાર્થના વિનંતી, છત્રીની વાર્તા કહીને પછી પ્રાર્થના વિનંતી કોને સોંપી હતી એ તો ખબર નથી, પણ એના નેક્સ્ટ વીકમાં જુલાઈ 24થી જે વરસાદનું પૂર આવવા લાગ્યું, 3 વાર, હમણાં છેલ્લે 3જી વાર નદી 24 ફૂટ પર પહોંચી ગઈ. અને આપણો ઈશ્વર એ વિશ્વાસુ ઈશ્વર છે, રાઈટ. અને ઘણી બધી બાબતો આપણે એમાંથી શીખીએ છીએ. જે 3જો પોઈન્ટ છે અને એ તો છે નમ્રતા અને પાપ કબૂલાત સાથે પ્રાર્થના કરવી જોઈએ. નમ્રતા અને પાપ કબૂલાત સાથે પ્રાર્થના કરવી જોઈએ. અને ત્યાં મેં 3જો અને એનો 5મો પોઈન્ટ, પાપ કબૂલાત સાથે પ્રાર્થના કરવી જોઈએ અને નમ્રતા સાથે પ્રાર્થના કરવી જોઈએ, એ 2 પોઈન્ટને મેં ભેગા કર્યા છે. અને ત્યાં પણ જે વચન આપ્યું છે, બીજો કાળ વૃત્તાંત 7 અને 14, અને એ જે કલમ છે એ છે 398 પેજ ઉપર, બીજો કાળ વૃત્તાંત, અને 7 અને 14 ને 398 નંબરના પેજ ઉપર તમે એ જુઓ તો ત્યાં લખવામાં આવ્યું છે એ રીતે કે આપણી પ્રાર્થના કરતી વખતે આપણે કેવી રીતે પ્રાર્થના કરવી જોઈએ. અને ત્યાં લખ્યું છે કે ત્યારે જો મારા લોક, એટલે સેન્ટેનરી મેથોડિસ્ટ ચર્ચના સભ્યો, આપણે અત્યારે તો એવું જ વિચારવાનું, રાઈટ. ત્યારે જો મારા લોક જો મારા નામથી ઓળખાય છે તેઓ નમી જશે ને પ્રાર્થના કરીને મારું મુખ શોધશે ને પોતાના દુષ્ટ માર્ગોથી ફરશે, તો હું આકાશમાંથી તે સાંભળીને તેઓના પાપ માફ કરીશ ને તેઓના દેશને સાજો કરીશ, રાઈટ. બહુ જ સરસ બાબત અહીંયા લખી છે કે નમ્રતા, વી હેવ ટુ એક્સેપ્ટ ધેટ વી આર સિનર્સ, આપણે પાપી છીએ. અને જ્યારે એ સ્વીકારીએ છીએ અને ત્યાંથી અટકતા નથી, આપણા એ દુષ્ટ માર્ગોથી પાછા ફરીએ છીએ, ત્યારે આપણે જ નહીં પણ આપણો દેશને પણ પ્રભુ સાજો કરશે, એવું ત્યાં લખવામાં આવ્યું છે. અને ત્યારબાદનો પોઈન્ટ છે પ્રાર્થના આગ્રહથી કરવી જોઈએ. અને આ જે પાપ કબૂલાતની બાબત છે એ આપણે ઉડાવ દીકરાના પેસેજમાં બહુ સરસ રીતે જાણીએ છીએ. અને મને એ કલમ બહુ જ ગમે છે, એ બાબત બહુ જ ગમે છે. ત્યાં એવું લખ્યું છે કે પેલો દીકરો તો પૂરી તૈયારી કરીને આવ્યો હોય છે કે હું પ્રભુને, મારા પિતાને કહીશ કે મેં તારી વિરુદ્ધ ને ઈશ્વર વિરુદ્ધ પાપ કર્યું છે ને મને માફ કરને, નોકરમાં ગણને, આમ તેમ, રાઈટ. પૂરી તૈયારી છે કે મારે શું કહેવાનું છે. કદાચ આખા રસ્તે મોડે કરીને આવ્યો હશે, પણ હજુ તો એ આવતો હતો અને પિતા દૂરથી જોવે છે, તે દોડે છે, એવું લખ્યું છે. હાલેલુયા. પ્રભુ દોડે છે અને મને પકડી લે છે, એ ઉડાવ દીકરાને પકડી લે છે અને કશું બોલવા નથી દેતો, રાઈટ. ત્યાં કન્વર્ઝેશન નથી, ગળે મળી લે છે, ચુંબન કરે છે, જામો પહેરાવે છે, સોનાની રિંગ પહેરાવે છે, એવરીથિંગ બેક ટુ નોર્મલ. તું નોકરમાંથી એક નથી. અને આ પ્રભુનો પ્રેમ છે. જ્યારે મારા લોક, સેન્ટેનરી મેથોડિસ્ટ ચર્ચના સભ્યો, જ્યારે મારા લોક પોતાના પાપની કબૂલાત કરશે ને દુષ્ટ માર્ગોથી ફરશે, ત્યારે હું તેમને ને તેમના દેશને સાજો કરીશ. અને આગ્રહથી પ્રાર્થના કરવા માટે એ લુક 18 ને 1થી 8ની કલમો એ પણ ગજબ છે. ત્યાં પણ જે વિધવા બેન એ પેલા જજને મળવા જાય છે કે એનો કેસ સોલ્વ થાય ને એને ન્યાય મળે, રાઈટ. અને આ તો બહુ ખરાબ વ્યક્તિ હોય છે અને એટલે કહે છે કે હું ખરાબ છું પણ આ કન્ટિન્યુઅસલી આવે છે એટલા માટે હું આને દાદ આપીશ, રાઈટ, અને એનો ન્યાય કરીશ. અને એ બહુ જ મહત્ત્વની બાબત છે કે આપણે પ્રભુની આગળ આગ્રહથી આપણી પ્રાર્થનાઓ કરીએ. અને જ્યારે આપણે આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ ત્યારે પ્રભુ ખરેખર અદ્ભુત કાર્યો કરે છે. પ્રભુ એ બાબતોને ભૂલી જાય છે કે આપણે કેવું જીવન જીવ્યા છે. પસ્તાવો કરીએ છીએ ત્યારે એ બાબત ત્યાં લખવામાં આવી છે કે તે પાપ માફ કરશે એટલું જ નહીં,
સંપૂર્ણપણે ભૂલી જશે. સંપૂર્ણપણે માફ કરવું એટલે કદાચ મને મારા પાપ યાદ આવે, રાઈટ? ધીસ ઇઝ વોટ વી ડુ ઇટ, એવરી હ્યુમન. એ બેક ઓફ ધ માઇન્ડ ચાલતું હોય કે બસ આપણે આ ખોટું કર્યું હતું, રાઈટ? પણ પ્રભુ કહે છે, એ વચનમાં લખ્યું છે, રાઈટ? આઈ થિંક દેટ ઇઝ યશાયા 43 ને 25 એવું લખ્યું છે કે તે ફક્ત માફ કરે છે એટલું જ નહીં, હંમેશને માટે ભૂલી જાય છે. અને એ બાબત બહુ જ અદ્ભુત ત્યાં લખવામાં આવી છે. અને ત્યારબાદ જે પોઈન્ટ છે એ તો છે ઈશ્વરની આજ્ઞા પાલન કરી તથા ઈશ્વરની ઈચ્છા મુજબ પ્રાર્થના કરવી જોઈએ. ઈશ્વરની આજ્ઞા પાલન કરી ઈશ્વરની ઈચ્છા મુજબ પ્રાર્થના કરવી જોઈએ. અને ત્યાં જે કલમો છે એ છે 1 યોહાન 3:22 અને માર્થી 26 અને 39. તમે નોટ કરી લો, કારણ કે સમયને પણ ધ્યાનમાં આપણે રાખવાનું છે. પણ અહીંયા જે બાબત છે, જે માર્થી અને તેની 26 અને 39મી કલમ, એ તો પ્રભુ ઈસુ પોતે જે પ્રાર્થના કરે છે એના સંદર્ભમાં છે. અને પ્રભુ ઈસુ ત્યાં શું કરે છે? પ્રભુ ઈસુ કહે છે કે આ પ્યાલો મારાથી દૂર કર, પણ મારી નહીં પણ તારી ઈચ્છા પૂરી થાવ. અને જ્યારે પ્રભુ એ સમર્પિત પ્રાર્થના કરે છે ત્યારે એમને વધસ્તંભનો માર સહન કરવો પડે છે, વધસ્તંભનું મૃત્યુ સહન કરવું પડે છે. પ્રેઝ ધ લોર્ડ. વાર્તા ત્યાં અટકતી નથી, પણ કારણ કે એ સમર્પણ કર્યું માટે વધસ્તંભની પાછળ પુનરુત્થાન પણ આવ્યું. અને પુનરુત્થાન આવ્યું એની સાથે તે અત્યારે મારી માટે, તમારી માટે, વિશ્વની તમામ વ્યક્તિને માટે મધ્યસ્થી કરવા પિતાને જમણે હાથે બિરાજમાન છે. બહુ જ અદ્ભુત બાબત આપણે ત્યાં જોઈએ છે. અને જ્યારે આજ્ઞા પાલન આપણે કરીએ છીએ ત્યારે પ્રભુ બહુ જ મોટા જવાબો આપણને આપે છે. એક ભાઈ ખૂબ જ ધનાઢ્ય હતા, સમાજમાં મોટું નામ હતું, અને ખૂબ સારું કુટુંબ, સગાવાલાઓ, બધું જ બહુ સારું હતું. અને આ એક કાલ્પનિક વાર્તા છે. એ મૂસાને મળે છે અને એમને ખબર હોય છે કે મૂસા એ પ્રભુની સાથે મોડે મોડ વાત કરે છે. એટલે એ ભાઈ મૂસાને કહે છે કે મને ખબર છે કે તમે પ્રભુને મળીને મોડે મોડ વાત કરો છો, મારી માટે એક કામ કરશો? મારો એક મેસેજ પ્રભુને આપો. અને મૂસા કહે છે કે શું કહેવાનું છે? અને એવું કહે છે કે પ્રભુને કહો કે પ્રભુ તમે મને બહુ જ બધું, આ વ્યક્તિને તમે બહુ જ બધું આપ્યું છે, અને હવે એ તમને વિનંતી કરે છે કે હવે એમને કશું જ ના આપો. અને મૂસા કહે છે કે સારું, હું કહી દઈશ. અને ત્યારબાદ એ થોડું આગળ જાય છે ને એક ગરીબ ભિખારી સમકક્ષ માણસ ત્યાં બેઠો હોય છે, ફાટેલા કપડાં, ખાવાને અન્ન નહીં, ને બહુ જ મુશ્કેલ પરિસ્થિતિઓમાં બેઠો હોય છે. ને એ પણ મૂસાને મળે છે ને એ જ વાત કહે છે કે પ્રભુને મારા વિશે તમે કહો કે હું કેવું જીવન જીવી રહ્યો છું. નથી ખાવાના ઠેકાણા, નથી પહેરવાળવાના રહેવાના ઠેકાણા, મારું કોઈ જ નથી. તમે મારો આટલો મેસેજ પ્રભુને આપજો. અને મૂસા જાય છે, પ્રભુ સાથે વાત કરે છે, બીજી વાતો થાય છે. મૂસા પાછો આવે છે અને પેલા ધનાઢ્ય વ્યક્તિને મળે છે અને કહે છે કે તમે મારી વાત કીધી? પ્રભુએ શું કીધું? હા પાડી? તો કહે છે કે પ્રભુએ હા તો પાડી છે કે હવે તને કોઈ આશીર્વાદ નહીં આપે, પણ તારે એક કામ કરવાનું છે, તું પ્રભુનો આભાર માનવાનું બંધ કરી દે. અને પેલી ધનાઢ્ય વ્યક્તિ એવું કહે છે કે સોરી મૂસા, એ તો મારાથી નહીં થાય. એટલું બધું આપ્યું છે, એટલું બધું આપ્યું છે કે હું પ્રભુનો આભાર માનવાનું આ જીવન બંધ ન કરી શકું. અરે હજારો જીવો, હા ગઈએ છે ને આપણે, એટલું બધું આપ્યું છે. અને પેલા ગરીબ માણસ પછી મળે છે અને કહે છે મારા માટે શું કીધું તે પૂછ્યું? અને એને કહે છે કે તું આભાર માનવાનું ચાલુ કર. અને કહે છે કઈ બાબત માટે આભાર માનું? મને તો કપડાં નથી, ખાવાનું અન્ન નથી, હું કેમ આભાર માનું? અને મૂસા કહે છે કારણ કે તું જીવતો છે. જેમ મેં સ્ટાર્ટિંગમાં કીધું કે આજે ઘણા બધા સમયે મરણ પામ્યા હશે, પણ તું જીવતો છે એટલા માટે આભાર માન. આભાર માનીએ કે આપણી નર્વસ સિસ્ટમ, રાઈટ,
એ પ્રોપર ફંક્શન કરે છે. આભાર માનીએ આપણી સર્ક્યુલેટરી સિસ્ટમ એ પ્રોપર ફંક્શન કરી રહી છે. આભાર માનીએ કે આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમ, ભૂખ લાગે છે ને તો ડાયજેસ્ટિવ સિસ્ટમ પ્રોપર ફંક્શન કરી રહી છે. સવારનું કાર્યક્રમ રોજ કમ્પ્લીટ કરો છો તો પ્રેઝ ધ લોર્ડ, કારણ કે પ્રભુ તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમને ફંક્શન કરાવે છે. તમારા હાથ પગ, આંખ, નાક, મોઢું બધું જ પ્રોપર ફંક્શન કરે છે. દેટ ઇટ સેલ્ફ ઇઝ ટુ પ્રેઝ એન્ડ થેન્ક ગોડ. અને આજ્ઞાપાલન એ ઈશ્વરને ખૂબ જ ગમે છે. પ્રાર્થના કરીએ ત્યારે બીજાને ક્ષમા આપવી જોઈએ, અને એની માટે માર્ક 11 ને 25 એ બાબતો લખવામાં આવી છે કે જે ત્યાં બતાવે છે કે પ્રાર્થના કરતી વખતે આપણે બીજાને માફ કરવાના છે. કારણ કે પ્રભુએ શીખવેલી પ્રાર્થનામાં જ જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યું છે તેમ તું અમારા ઋણો અમને માફ કર. રાઈટ, પહેલાં આપણે એ કરીશું તો જ આપણે પ્રભુને પાસે આવી શકીશું, એમની માફી માંગી શકીશું. અને હંમેશા ઈશ્વરને વળગી રહીને ઈસુના નામે પ્રાર્થના કરવી જોઈએ. યોહાન 15:17, યોહાન 16:24 ને યસાયા 65:24, યસાયા 65:24. આ એક કલમ બહુ જ અદ્ભુત છે અને હું એ તમારી સમક્ષ વાંચવા માગું છું. યશાયા 65 અને તેનો 24મી કલમ. તેઓ હાંક મારે ત્યાર પહેલાં હું તેઓને ઉત્તર આપીશ, અને તેઓ હજી તો બોલતા હશે એટલામાં હું તેઓનું સાંભળીશ. બહુ જ અદ્ભુત કલમ છે. રાઈટ. અને રમૂજમાં કાલ્પનિક વાર્તા છે, ડોન્ટ ટેક ઇટ સિરિયસલી, પણ એક ભાઈને કીધું કે સાહેબ કાલે આપણો આ રવિવાર ઉજવવાનો છે અને એમાં તમારે પ્રાર્થના મધ્યસ્થની પ્રાર્થના કરવાની છે. ભાઈને બહુ આદત હતી નહીં સ્ટેજ પર પુલપીટ પર આવીને પ્રાર્થના કરવાની, એટલે અટવાઈ ગયા. ઘણી બધી પ્રાર્થનાઓ લખી, પાછી ફાડી, લખી ફાડી. રાઈટ. અને એમ કરતાં કરતાં થોડુંક બાઇબલ વાંચ્યું ને ખબર નહીં કેવી રીતે 65 અને 24મી કલમ એમના હાથમાં આવી ગઈ અને એમને મજા પડી ગઈ. રાઈટ. આવ્યા, ખુશીથી આવ્યા, આખી રાત સરસ ઊંઘી ગયા અને સવારે પ્રભુ મંદિરમાં આવ્યા ને પ્રાર્થના કરવાની આવી એટલે એમણે કીધું કે પ્રભુ યશાયા 65 અને 24 પ્રમાણે હજુ તો અમે તને હાંક મારીશું, એ પહેલાં તું ઉત્તર આપીશ. એટલે જે બીમાર છે બધાને સાજા કરજે, જે પરિસ્થિતિ છે બધાને તું અમને બધું પૂરું પાડજે. રાઈટ. સો મેની ટાઈમ્સ પ્રભુએ આપણને પ્રાર્થનાનો ઉત્તર આપ્યો છે, અને એ પ્રાર્થનાનો ઉત્તર 3 વેથી મળે છે. કદાચ માંગ્યું અને એ તરત આપ્યું, કદાચ માંગ્યું અને એ તરત આપ્યું, માંગ્યું એમાં થોડીક વાર રાહ જોડાવી અને પછી આપ્યું, અને માંગ્યું એનાથી વિપરીત આપ્યું, માંગ્યું એનાથી વિપરીત આપ્યું. અને પ્રભુ પ્રાર્થનાના સાંભળનાર ઈશ્વર છે. પ્રભુ આપણી તમામ પ્રાર્થનાઓને સાંભળે છે. આપણે પ્રભુનો ખૂબ આભાર માનીએ આ બાબતને માટે. 2 મિત્રો હોય છે, સ્કૂલમાં જતા મિત્રો, અને એમનું ઘર અને સ્કૂલ એની વચ્ચે દરિયા કિનારેથી પસાર થવાનું. અને આ 2 મિત્રોમાં એક મિત્ર ખૂબ શાંત સ્વભાવનો અને બીજો મિત્ર થોડો ચંચળ, અને એ કૂદાકૂદ દોડાદોડ કરે ને દરિયામાં જાય ને પાછો આવે ને એવું બધું. અને આ જે શાંત ને ગંભીર મિત્ર હતો એ ઘણીવાર એ દરિયા પર કશુંક બેસીને લખે, અને ઘણીવાર એ પેલા ત્યાં પથ્થરો હતા, રોક, એમના પર જઈને કશુંક લખે. અને એકવાર આ મિત્ર એને પૂછે છે કે તું આ રોજ ક્યારેક નીચે બેસીને લખે છે, ક્યારેક પથ્થર પર બેસીને પથ્થર પાસે જઈને લખે છે, ખડકો પર લખે છે, તું શું કરે છે આ બધું? અને એ મિત્ર ખૂબ સરસ જવાબ આપે છે, ધ્યાનથી સાંભળજો, કે તું જે ખોટું કરે છે, ક્યારેક આપણી વચ્ચે ઝઘડો થાય છે, ક્યારેક તારા માર્ક્સ ઓછા આવે છે, રાઈટ, અને ક્યારેક આપણે ઝઘડી પડીએ છીએ, તું ક્યારેક અંડર પરફોર્મન્સ કરે છે, એ બધું હું પેલી રેતી ઉપર લખું છું. અને આપણા વચ્ચે જ્યારે બહુ જ સારી મિત્રતા આપણે નિભાવીએ છીએ
તારા બહુ જ કે મારા બહુ જ સારા માર્ક્સ આવે છે, રાઈટ. આપણે બહુ જ ખુશ હોઈએ છીએ, તારા મમ્મી મારા માટે બહુ જ સરસ નાસ્તો મોકલે છે, ત્યારે હું એ પેલા પથ્થર પર જઈને લખું છું. એ પ્રભુ ઈસુ એ ધીર ગંભીર મિત્ર છે કે જે રોજ સાંજે, રોજ સૂતા પહેલાં મારી સાથે ચાલે છે. મારા દિવસ દરમિયાનના તમામ પાપોને એ રેતી પર લખે છે, કારણ કે સમુદ્રની લહેરો આવશે ત્યારે એ રેતી પરના એ પાપોને ભૂંસી નાખશે. અને મારાથી થયેલા તમામ સારા કાર્યોને એ પેલા ખડક પર લખે છે, જીવનના પુસ્તક પર લખે છે. અને ત્યારે ઈસુ જેવો મિત્ર કોણ, એવું ગીત રચાય છે. અને એવું ગીત ગવાય છે ત્યારે આંખમાંથી આંસુ પણ આવતા હોય છે. ઘણી એવી પ્રાર્થનાઓ છે, બહુ આગ્રહથી કરી, બહુ વિશ્વાસથી કરી, પણ એ સાંભળવામાં આવી નહીં અને બીજી રીતે જવાબ મળ્યો છે. તમે બધા જ જાણો છો મારા જીવનની પરિસ્થિતિને, પણ ઈશ્વરનો આભાર માનું છું, ઈશ્વરની સ્તુતિ કરું છું, કારણ કે એ વિશ્વાસુ ઈશ્વર છે. એક બહુ જ સરસ પ્રાર્થના છે જેનું ટાઇટલ છે આન્સર્ડ પ્રેયર. અને આ પ્રાર્થના મને બહુ જ ગમે છે, આન્સર્ડ પ્રેયર. અને મને અત્યારે તક મળી કે હું એ તમારી સાથે શેર કરું ને, એનું ટ્રાન્સલેશન પણ કરવાની તક મળી. મને બહુ જ ગમે છે આ પ્રાર્થના. એવું કહે છે કે આઈ આસ્ક્ડ ફોર સ્ટ્રેન્થ એન્ડ ગોડ ગેવ મી ડિફિકલ્ટીઝ ટુ મેક મી સ્ટ્રોંગ. મેં તાકાત માંગી તો ઈશ્વરે મને મજબૂત બનવા માટે મુશ્કેલીઓ આપી. આઈ આસ્ક ફોર વિઝડમ એન્ડ ગોડ ગેવ મી પ્રોબ્લેમ્સ ટુ સોલ્વ. મેં ડાપણ માંગ્યું તો ઈશ્વરે મને ઉકેલવા માટે સમસ્યાઓ આપી. આઈ આસ્ક ફોર પ્રોસ્પેરિટી એન્ડ ગોડ ગેવ મી બ્રેન એન્ડ બ્રોન ટુ વર્ક. મેં સમૃદ્ધિ માંગી તો ઈશ્વરે મને કામ કરવા માટે બુદ્ધિ તથા શારીરિક તાકાત આપી. આઈ આસ્ક ફોર કરેજ એન્ડ ગોડ ગેવ મી ડેન્જર્સ ટુ ઓવરકમ. મેં હિંમત માંગી તો ઈશ્વરે મને નિર્ભય બનવા માટે જોખમોથી પસાર કર્યો. આઈ આસ્ક ફોર લવ એન્ડ ગોડ ગેવ મી ટ્રબલ્ડ પીપલ ટુ હેલ્પ. મેં પ્રેમ માંગ્યો તો ઈશ્વરે મને મદદ કરવા માટે મુશ્કેલીઓમાં મુકાયેલા લોકો આપ્યા. આઈ આસ્ક ફોર ફેવર્સ એન્ડ ગોડ ગેવ મી ઓપોર્ચ્યુનિટીઝ. મેં સહાય માંગી તો ઈશ્વરે મને તકો આપી. બહુ જ સરસ છેલ્લી વાક્ય મારું પ્રિય છે. આઈ રિસીવ્ડ નથિંગ આઈ વોન્ટેડ. આઈ રિસીવ્ડ નથિંગ આઈ વોન્ટેડ. આઈ રિસીવ્ડ એવરીથિંગ આઈ નીડેડ. મને જે જોઈતું હતું તે કાંઈ જ ના મળ્યું. મને જે જોઈતું હતું તે કાંઈ જ ના મળ્યું, પણ મારી માટે જે જરૂરનું હતું તે બધું જ ઈશ્વરે મને આપ્યું. પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરની સ્તુતિ કરીએ. ટ્રસ્ટ ઇન ગોડ. ઈશ્વર પર ભરોસો રાખીએ, ઈશ્વર પર વિશ્વાસ રાખીએ. આ જ્યારે મેસેજ તૈયાર કરતો હતો ત્યારે પ્રભુએ મને એક ચિત્ર બતાવ્યું ને મેં એને પેન્સિલથી ડ્રો કર્યું. અને સ્કૂલમાં મારી ડીટીપી જે બેન ઓપરેટર છે એમની સાથે મેં વાત કરી કે મારે આવું ડિજિટલ એક પિક્ચર તૈયાર કરવું છે. અને આ પિક્ચરના સંદર્ભમાં હું કહીશ કે જે ક્વિયર છે, તર્કિશ, જેને તમે જેમાં આપણે તીર મૂકીએ છીએ, બાણ મૂકીએ છીએ, એ જે બોક્સ છે એને ક્વિયર, ઇંગ્લિશમાં QUIVER, ક્વિવર એવું કહેવાય છે. મેં એનું ટ્રાન્સલેશન શોધ્યું, તર્કિશ કે એવો કંઈક શબ્દ મને મળ્યો. ધીસ ઇઝ અવર ક્રિશ્ચિયન લાઈફ. અને એ ક્રિશ્ચિયન લાઈફ છે એને જે મેં પ્રાર્થનાના બે હાથ બનાવ્યા છે, એ પ્રાર્થનાના બે હાથ એ ખ્રિસ્તી જીવન છે એ નિર્દેશ કરે છે. અને એમાંના રહેલા જે તીર છે, બાણ છે, રાઈટ, એ જે આજે આપણે પોઈન્ટ્સ ચર્ચા કર્યા, જે પોઈન્ટ્સ પર આપણે મનન કર્યું, એ છે કે પ્રાર્થના આત્માથી કરવી જોઈએ,
પ્રાર્થના વિશ્વાસથી કરવી જોઈએ, પ્રાર્થના નમ્રતાથી કરવી જોઈએ, પ્રાર્થના આગ્રહથી કરવી જોઈએ. અને આ બધા બાણ પાપ કબૂલાત સાથે પ્રાર્થના કરવી જોઈએ અને ઈશ્વરની ઈચ્છા મુજબ પ્રાર્થના કરવી જોઈએ. પ્રાર્થના એકબીજાને માટે ક્ષમા આપીને કરવી જોઈએ અને પ્રાર્થના કરીએ ત્યારે ઈશ્વરની આજ્ઞાનું પાલન કરવું જોઈએ, ઈશ્વરની વળગી રહીને. અને પ્રાર્થના એ ઈસુના નામમાં કરવી જોઈએ. દરેક પ્રાર્થનાના છેલ્લે આપણે કહીએ છીએ, માંગ્યું એ સર્વ તારનાર મધ્યસ્થ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે. ઘણીવાર આપણે એમાં એડ કરીએ છીએ કે જેમને અમને પ્રાર્થના કરતાં શીખવ્યું કે અને પછી આપણે ઓ આકાશમાંના, કારણ કે એ કલમમાં જ એ લખ્યું છે, મુદ્રાલેખ જ એ છે કે અમને પ્રાર્થના કરતાં શીખવ. પ્રભુનો આભાર માનીએ. પ્રભુ આપણને ખૂબ ખૂબ શીખવે છે, આત્મિક જીવનના યુદ્ધને માટે તૈયાર કરે છે અને આપણું જીવન એ આવા હથિયારોથી સજ્જ છે, આત્માના હથિયારોથી સજ્જ છે. ત્યારે આપણે દરેક પરિસ્થિતિનો, દરેક મુશ્કેલીઓનો સામનો કરી શકીએ છીએ. ફરી એકવાર ઈશ્વર પિતાનો આભાર માનું છું. સાથે સાથે લે પ્રવૃત્તિ સપ્તાહની ઉજવણીમાં મને સોંપેલી જવાબદારી માટે દિલીપ સાહેબનો તથા દીપક સાહેબનો આભાર માનું છું. સાથે સાથે નેલ્સનભાઈનો આભાર માનું છું, જેઓ પ્રમુખ છે, અને સમગ્ર લે કમિટી, લે એક્ટિવિટી કમિટીનો આભાર માનું છું. આજનો દિવસ મને મળે એવી તક એમણે આપી. સાથે જે ટેકનિકલ સપોર્ટ મળી રહ્યો છે, સુનિલભાઈ, થેન્ક યુ વેરી મચ. તમે જે કંઈ બધી વ્યવસ્થાઓ કરી એને માટે. જોસફની સાથે મારે વાત થઈ હતી અને એણે મને પ્રોમિસ કર્યું હતું કે મેસેજ પહેલાં હું આવી જઈશ. પણ થેન્ક યુ જોસફ. સુનિલભાઈની વ્યવસ્થા આજે કંઈક અલગ જ હતી કે હું અહીંથી જ ઓપરેટ કરી શક્યો. અને સાથે સાથે કેનીભાઈ, થેન્ક યુ વેરી મચ. મેં એમને રિક્વેસ્ટ કરી હતી કે જો શક્ય હોય તો તમે રેકોર્ડિંગ કરજો. અને એક એક્સ્ટ્રા થેન્ક્સ અમિતભાઈને માટે, કારણ કે એ મારા આમ ચર્ચના અગ્રણી સભ્ય છે પણ મારા બનેવી છે. અમે કઝિન, મારી કઝિન સિસ્ટર રંજનબેન, એટલે હું એમને હંમેશા અમિત બનેવી જ કહું છું. અને આજે આવ્યા કે સ્પેશિયલ આવ્યો છું, અને જો લાઈવ રેકોર્ડિંગ ના થવાનું તો હું કરીશ. થેન્ક યુ વેરી મચ. અહીં ઉપસ્થિત સર્વનો આભાર માનું છું, કારણ કે તમે આવ્યા છો માટે ઉત્તેજન મળે છે, પ્રભુ કૃપા આપે છે. અને ક્વાયરને તો કેમ ભૂલી શકું, ક્વાયર છે તો હું છું એવું કહી શકું, કારણ કે આ ક્વાયરમાંની સેવા થ્રુ જ હું પ્રભુની વચનની સેવામાં આવ્યો છું. અને પ્રભુનો આભાર માનું છું કે દરેક મુશ્કેલીઓમાં પ્રભુ વિશ્વાસુ રહ્યા છે. મેં ક્યારેક પેલું નાનું બાળક આમ હાથ છોડાઈને ભાગે ને એવું કર્યું છે, એવો પ્રયત્ન કર્યો છે ને એવું ભાગ્યો પણ છું, પણ પ્રભુ પાછા પકડી લાવે છે અને અહીંયા ઊભો રાખવા માટે એ સામર્થ્ય પૂરું પાડે છે. ફરી એકવાર ઈશ્વર પિતાનો આભાર માનીએ આ સમયને માટે. સાહેબ અને બધા જ મંડળીના સભ્યો, થેન્ક યુ વેરી મચ. ગોડ બ્લેસ યુ ઓલ. પ્રેઝ ધ લોર્ડ.